કેમ છો બધા? મારું નામ છે રજનીશ અને આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ 051 પર. વિડીયોની શરૂઆત કરીએ એના પહેલા ગુરુદેવના આશીર્વચનથી, એમના મંત્ર ઉચ્ચારથી આ વિડીયોની શરૂઆત કરીશું. વિડીયો જોવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયોને બને એટલું શેર કરજો. ધાર્મિક અને સનાતનની વાત છે કે સનાતન શું છે, ધર્મ શું છે. તો સૌથી પહેલા ગુરુદેવ મંત્ર સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા યા દે સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. શ્રી ચંદ્રદેવમ શિવમ દ્વિતીયમ ભસ્માવલિપ્તમ શશિશુભ્રવર્ણમ પદ્માસનસ્થમ સુખદમ યતિનમ વાક્યાદિતયમ સતમ પદેયમ બાલસ્વરૂપમ મુનિસંગદુષ્ટમ ઉદ્ભાસિતમ જ્ઞાનમય પ્રદીપમ શિવાવતારમ શ્રી ચંદ્રદેવમ ઉદાસીજાર્યમ સતતમ નમામિ. પાસેથી જાણીશું કે કુંભ, મહાકુંભ, તો કુંભનો મેળો આપણે અત્યાર સુધી સાંભળ્યો છે અને હવે જે આવ્યો છે એ મહાકુંભ છે. તો મહાકુંભનો મેળો શું છે તો એ આપણને ગુરુદેવ જણાવશે. ગુરુદેવ, મહાકુંભ શું છે? મહાકુંભ મેળો એટલે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ અને એની અંદર 14 રત્નો, વિષ અને અમૃત કુંભ નીકળ્યું. એ વખતની જૂની પરંપરા છે. દેવો અને દાનવો વખતની આ જૂની પરંપરા છે. અત્યાર સુધી જો હજી તો હજારોની સંખ્યામાં કુંભ મેળા દર 4 વર્ષે 3 વર્ષે 4 જગ્યાએ કુંભ મેળો ભરાય છે. સૌ પ્રથમ પ્રયાગરાજની અંદર પ્રથમ ગણો તો છેલ્લો ગણો. એક પ્રયાગરાજ, એક હરિદ્વારની અંદર, એક ઉજ્જૈનની અંદર, એક નાસિકની અંદર, 4 જગ્યાએ દર 3 વર્ષે પૂર્ણ કુંભ આવે. ફરતો ફરતો 12 એક જ જગ્યાએ આવે એટલે 12 વર્ષ પૂરા. પણ 144 વર્ષ થયા એટલે એને મહાકુંભનું બિરુદ મળ્યું. અત્યાર સુધી મહાકુંભ તો ઘણા બધા થઈ ગયા, પણ આ ભાજપા સરકારની અંદર યોગી અને મોદી ને આ મહાકુંભને ખરેખર મહાકુંભ નહીં, અતિ મહાકુંભ યોગ બનાવી દીધો. તો સનાતનીઓ જેટલા પણ હિન્દુ ધર્મના સનાતનીઓ છે અત્યાર સુધી 60 કરોડ પબ્લિક શાહી સ્નાન કરી ચુક્યા છે. એમના અનુસંધાનમાં જોવા જઈએ મહાકુંભની અતિ મહાકુંભ યોગ છે. અને મારી સાથે જે આવા વાળા હરેશભાઈ છે, દીપકભાઈ પણ આવેલા છે સુરત થી. એ લોકો તો 3 વખત જઈ ચુકેલા હતા. કોઈ જગ્યાએ ગંદકી જોવા મળતી નથી. એ મહાકુંભની અંદર એટલી વ્યવસ્થા. મહાકુંભ એટલે દર 12 વર્ષે એક કુંભ આવે. એવા 12 વર્ષ સુધી 12 વખતે આ મહાકુંભ આવે તેને 144 વર્ષથી મહાકુંભ એક જ લીટીની અંદર બધા ગ્રહો સાથે બોલે એને મહાકુંભ કહેવામાં આવે. અને કુંભની અંદર તમે કલ્પના કરો, ગુજરાતના લોકો છે, બહુચરમાનો ખૂબ વિશેષ માણે એને બહુ મહત્વ આપે છે. ઉત્તર ગુજરાત વાળા, અમદાવાદ વાળા છે, તો વડિયાળી પટ્ટાવાળા, એ લોકો માં બહુચર બહુ માને પૂનમ ભરવા જતા હોય. પણ ત્યાં જઈને માં બહુચરની પૂનમ આવી, પૂનમના દિવસે એમનો નિયમ હોય કે આપણે બહુચરના દર્શન કરવા. તો ત્યાં જઈને ખાલી પ્રાર્થના કરીને ત્યાંથી જો ત્યાં બેઠા બેઠા માં બહુચરના દર્શન થાય અને મહાકુંભ સાક્ષાત દેવી દેવતાની હાજરી ત્યાં દેખાય, એને મહાકુંભ કહેવામાં આવે. કોઈ અયપ્પા મંદિરના હોય, સાઉથ ઇન્ડિયનના ભક્તો, એ પણ જો ત્યાં બેઠા બેઠા ભગવાનની તસવીર દેખાઈ જાય અને ત્યાંથી કોઈ સ્વરૂપે ત્યાં નીકળે, એ લોકોના પણ અનુભવ મેં ત્યાં જોયેલા છે. કેમ કે મકર સંક્રાંતિનું શાહી સ્નાન કરીને કિન્નર અખાડાની અંદર દર્શન કરવા જતા હતા. એ વખતે સાઉથ ઇન્ડિયનના ત્યાંના સ્થાનિક લોકો ત્યાં સેવા કરવા આવ્યા હતા અને મોટું પંડાલ, જબરદસ્ત લંગર ચલાવતા ત્યાં પકડી દેશી ઘીનો શીરો પકડી ખવડાવતા. એ આ મહાકુંભનો પ્રતાપ છે. અને મહાકુંભ એટલે જે સંતો, જે નદીઓ મેલી થઈ આખા વર્ષ 12 વર્ષ દરમિયાન જે હરિભક્તો, અહીંના સ્થાનિક લોકો, ત્યાંના સ્થાનિક લોકો માં ગંગાની અંદર, યમુનાની અંદર ડૂબકી મારે છે, માં સરસ્વતીની અંદર, ત્રિવેણી સંગમ, જેટલી પણ નદીઓ છે એ નદીઓની જે સ્નાન કરે છે
એ સ્નાન કરીને પોતાની આસ્થા પ્રમાણે પોતાના પાપ ધોવા ત્યાં જાય છે. એ પાપ માં ગંગા એટલું બધું ભેગું થાય છે. જયારે કુંભ મેળો આવે ને ત્યારે સંતોના ચરણોમાં એ કુંભ એમાં ગંગાના સ્વરૂપે ત્યાં જળના સ્વરૂપે એ સમર્પણ કરે છે અને એ બધું લોકોનું પાપ બધા સંતો એકઠું કરીને સ્થાયી સ્નાન કરીને પાછા લઈએ છે અને માં ગંગા જમના સરસ્વતીને પવિત્ર કરવામાં આવે છે અને પછી એની અંદર પોઝિટિવ ઉર્જા આવે છે. ત્યારે એને સ્થાયી સ્નાન કરવામાં આવે છે. કહેવાય છે સંતો જ પેલા સ્થાયી સ્નાન કરી શકે, એની અંદર કોઈ વ્યક્તિ જઈ શકતું નથી. એટલા માટે જ આ મહાકુંભ પર્વ દેવ અને દાનવોનો આપણા ઋષિ મુનિ વખત નો ચાલી આવે છે. ગંગા ની અંદર આસ્થા કેન્દ્ર આપણે એવું છે. ભારત એક આસ્થા શાસ્ત્ર સાથે જોડાયેલી દેશ છે કે એની અંદર તો જો અહીં પ્રાર્થના કરીને ભગવાન સાંભળી લે અને આપણું કામ થાય એ વાત સત્ય છે. તો સ્નાન કરવાથી આપણે ગંગાની અંદર કર્મ આધીન છે. કર્માનુભવ ગચ્છી દીજીએ ગીતા એમ કે છે. પણ એક બીજી એવી આસ્થા છે કે આપણે નહીએ છે ને આપણા પાપ ધોઈ જાય એ મોટી આસ્થા છે અને એની સાથે લોકો કરોડોની સંખ્યામાં અત્યારે લોકો નાવા જઈ રહ્યા છે, ડૂબકી મારવા જાય છે. એનો આશય એક જ છે કે આપણે પાપમાંથી મુક્ત થઈ જઈએ અને એ બધું પાપ જે સંતો નાય છે અખાડાના પરંપરા સાથે તે બધું પાપ લોકોનું ભેગું કરી પાછા અખાડામાં જઈ ભભૂતિ રમાવે છે અને ધૂણી આગળ બેસીને પોતાના ભજન કરીને એ બધું પાપ એમાંથી ઉમી જે છે અને આ સત્ય ઘટના ઘણા લોકો નજરે પણ નિખારેલી છે. એ આ કુંભ મેળાની અંદર તાકાત છે. આટલી બધી પબ્લિક ની અંદર એ એવા સંતોના દર્શન થાય છે. એવા ભગવાનના દર્શન 33 કોટી દેવી દેવતાઓ ત્યાં હાજરી હોય છે. એ સત્યતા તમે આંખો બંધ કરી એમને યાદ કરો ને ત્યાં પ્રગટ થાય એટલે સમજી લો. કેમ કે આ વખત તો દૂરથી હેલિકોપ્ટર થી દેખવામાં આવ્યું હતું કે ત્યાંના ભૂત પ્રેત પણ ગંગા સ્નાન કરવા જાય છે. એમનો પણ મોક્ષ ગતિનો દ્વાર ત્યાંથી ચાલુ થાય છે. અધૂરિયા જીવમાં જે અવગતિ ગયા હોય એમને પણ ભગવાનના ચરણોમાં જવાની ઈચ્છા થાય છે. તો આપણે તો મનુષ્ય છીએ, આપણા તો પાપ ધોવા ત્યાં જઈએ છીએ. એને એના અનુસંધાનમાં કુંભ મેળો ખરેખર ભગવાનની હાજરી છે જ એ આ સંતો પુરવાર કરે છે.